અને જો કન્વિન્સ થાય તો આપણે કાલે રાજુભાઈને લઈને લખનઉ જઈએ અને બેનજીના હાથે ખેસ પહેરાવી દઈએ. ઓકે, એટલે માયાવતી બેનના હાથે તમે રાજુભાઈ કરપડાને બસપામાં જોડશો, બરોબર? હા, અને ભાજપમાં જઈને તો એનું રાજકારણ ખતમ કરી દેવાની વાત છે. અને મારા રાજકીય અનુભવ પ્રમાણે મને એવું લાગે છે કે ભાજપમાં નહીં જાય. ના, આમાં કઈ ગોપાલભાઈની ને રાજુભાઈની કોઈ વાત નથી. આ આખી મેટર છે એ પર્સનલ મેટર છે, બરાબર છે. જે બનાવ બન્યો છે એ કોંગ્રેસમાં તો શું છે, એનો ભૂતકાળ એવો રહ્યો છે કે જે કઈ મોટા યુવા આગેવાનો આવ્યા છે ગુજરાતના, એ લોકોની રાજકીય કારકિર્દી કોંગ્રેસે ખતમ કરી છે. ભૂતકાળના તમામ કોંગ્રેસી આગેવાનોનું રાજકીય કારકિર્દી ખતમ કોંગ્રેસે કરી છે. કેવી રીતે? હા, નવનીત દકાણ સાહેબ, તમે રાજુ કરપડાને મળવાના છો. રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. હવે શું કરવાના છો તમે? હવે બહુજન સમાજ પાર્ટી પણ આગામી તમામ ચૂંટણીઓ પૂરી તાકાતથી લડવાની છે. તમે જોયું જ હશે કે ઉત્તર પ્રદેશમાં પણ ગ્રાસરૂટ ઉપર બહુજન સમાજ પાર્ટી ઉતરી ચૂકી છે. જી. અને બહુજન સમાજ પાર્ટી સર્વજન હિતાય સર્વજન સુખાયના નારા સાથે ગુજરાતના જે તમામ લોકો છે, જે કોઈ ઓબીસી ચહેરા હોય કે અન્ય સમાજના હોય કે અપર કાસ્ટના હોય કે મુસ્લિમ સમાજના હોય કે દલિત સમાજના હોય કે કોઈ પણ સર્વ સમાજના, હવે જયારે રાજુભાઈ રાજીનામું આપ્યું છે તો અમે પણ આ તમામ તાલુકા જિલ્લા પંચાયતો લડવાના છે. 27માં પણ પૂરી તાકાતથી લડવાના છે. જો આવા સારા રાજકીય આગેવાનો અમારી પાર્ટીમાં આવતા હોય તો અમારે એમને વાત તો કરવી પડે ને. તો આજે કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાએ પણ એમને કહ્યું છે કે કોંગ્રેસમાં જોડાય, અને તમે બહુજન સમાજ પાર્ટી તરફથી જવાના છો, એવું કંઈક છે? હાજી, આજે અમારે પ્રદેશ મહામંત્રી અમારે દેવનભાઈ વાણવી અને ડોક્ટર માકડીયા સાહેબ અને મારે બસપામાં હું જૂનો પ્રદેશનો હોદ્દેદાર હતો, એટલે બધા પ્રભારીઓ સાથે પણ સારા સંબંધ છે. એટલે ડાયરેક્ટ મારે પણ વાત થઈ, એટલે મને કીધું સોની સાહેબ તમે વાત કરો અને બધા તમે જઈ આવો, શું થાય છે એ પ્રમાણે કરો વાત, અને જો કન્વિન્સ થાય તો આપણે કાલે રાજુભાઈને લઈને લખનઉ જઈએ અને બેનજીના હાથે ખેસ પહેરાવી દઈએ. ઓકે, એટલે માયાવતી બેનના હાથે તમે રાજુભાઈ કરપડાને બસપામાં જોડશો, બરોબર? હા, અને મારા વ્યક્તિગત વિચારો, અમારી સૌરાષ્ટ્ર ઝોનલ ટીમ એવું વિચારી રહી છે કે રાજુભાઈને સારી જવાબદારી આપીએ અને મુખ્ય ચહેરો બનાવીએ, એવી અમારી ઈચ્છા છે. પણ બીજી તરફ સાહેબ એવું રાજુ કરપડાએ આમ ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યા છે કે રાજુ કરપડાએ ડરના કારણે, જેલમાં જવાના ડરના કારણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. બહુજન સમાજ પાર્ટીમાં આવી જાય તો એને ડર કોઈ રહેતો જ નથી, કારણ કે કરોડો લોકો બસપાને માને છે, બરાબર છે. બસપા છે એ વિચારધારા સાથે જોડાયેલી પાર્ટી છે, અને માન્યવર કાશીરામ સાહેબની વિચારધારા સાથે કરોડો લોકો જોડાયેલા છે. જ્યારે રાજકીય રીતે ગુજરાતમાં પગપેસારો થયો નથી, પણ લાખો કરોડો લોકો બસપાને માને છે અને એની વિચારધારા સાથે જોડાયેલા છે. અને રાજકીય રીતે તો તમે જુઓ, કોઈ પણ વસ્તુ હોય, જ્યારે સારા લોકો પાર્ટીમાં આવે એટલે ઊભું થતા વાર નથી લાગતી. ગુજરાતમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી ત્રિપાંખીયો જંગ તો છે જ, એટલે બસપામાં જો સંગઠન રચાય તો પછી ચતુષ્કોણીય જંગ જામી શકે. રાજુ કરપડા જો બસપામાં જોડાય તો બસપાનો ઇતિહાસ રહ્યો છે કે ગમે ત્યારે એ ઝીરોમાંથી હીરો સાબિત થયેલ છે, બરાબર. જ્યારથી પાર્ટી બની ત્યારથી અત્યાર સુધીમાં 4 વાર મુખ્યમંત્રી બેનજી બન્યા છે, બરાબર. અને જયારે કોઈ પણ મીડિયા હોય કે રાષ્ટ્રીય ચેનલો હોય, એક સીટ પણ કહેતા ન હોય ને ઉત્તર પ્રદેશમાં સરકારો બનેલી છે. 27માં પણ અમે એવો જ આંચકો આપવાના છે, જેને અત્યારે કોઈ નોંધ નથી લેતું, પણ સમજી લ્યો કે અમે
નિર્ણાયક ભૂમિકામાં આવી શકીએ એમ છીએ. તો વિધાનસભાની વાત કરી રહ્યા છો, તમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરી રહ્યા છો? સ્વરાજ્યની ચૂંટણીઓ પણ લડશું, પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, પણ જે મેઇન સત્તાની ચાવી છે એ તો વિધાનસભા છે ને. 2027 રાજુ કરપડા બસમાં માંથી ચોટીલા વિધાનસભા લડશે એવું કઈ? ના, એ તો હજુ આવ્યા પેલા કઈ વિધાનસભા શું, પેલા તો એક વસ્તુ તમે સમજી લ્યો કે જયારે એ મુખ્ય ચહેરો બને પછી તો એ વ્યક્તિ ગમે ત્યાંથી લડી શકે ને, એના માટે તો પછી આખું ગુજરાત ખુલ્લું હોય ને. તો પ્રદેશ પ્રમુખ તમે બનાવી શકો બસપામાંથી રાજુ મારા કરપડાને? હાથની વાત નથી. પ્રભારી છે, અમારી પ્રદેશ ટીમ છે, બેનજી છે. હવે સમજો કે એ તો કોઈ પણ વસ્તુ છે. જયારે કોઈ વ્યક્તિ આવે એટલે પાર્ટી દ્વારા ડિસિઝન લેવાય એમ. રાજુ કરપડા એક બાજુ એવું પણ સંભળાઈ રહ્યું છે કે ગુપ્ત બેઠકો થઈ છે અને કંઈ કદાચ ભાજપમાં જોડાઈ શકે છે. તમે આ બાબતે શું માનો છો? ના, ભાજપમાં જઈને તો એનું રાજકારણ ખતમ કરી દેવાની વાત છે. અને મારા રાજકીય અનુભવ પ્રમાણે મને એવું લાગે છે કે ભાજપમાં નહીં જાય. બરોબર, તો કોંગ્રેસમાં જશે એવું કઈ? કોંગ્રેસમાં તો શું છે, એનો ભૂતકાળ એવો રહ્યો છે કે જે કઈ મોટા યુવા આગેવાનો આવ્યા છે ગુજરાતના, એ લોકોની રાજકીય કારકિર્દી કોંગ્રેસે ખતમ કરી છે. ભૂતકાળના તમામ કોંગ્રેસી આગેવાનોનું રાજકીય કારકિર્દી ખતમ કોંગ્રેસે કરી છે. કેવી રીતના? હે? કેવી રીતે ખતમ થઈ રાજનીતિ, સમજાવશો? એટલે જે લોકો પાર્ટી છોડી એનો મતલબ શું થયો? અર્જુન મોઢવાડિયા જેવા નેતાઓની વાત છે. એટલે ઘણા એમ એક નહી 50 નેતાઓ ગયા ને. ખરું. અને કોંગ્રેસનું જે આટલું જૂની પાર્ટી છે પણ એમને જે કેડર લાઈન લોકો છે, આગેવાનો છે, એને તૈયાર કરવાનો હોય. એમાં શું છે કે જે વારસાગત રાજકારણની જે આગેવાનોમાં વિચારધારા છે એ બહુ નડે છે. કોંગ્રેસે હમણાં પણ રાજકોટમાં જે કાર્યક્રમ હતો, નથુરામ ગોડસેનું નાટક હતું, એમાં પણ જે મજબૂત વિરોધ કર્યો હતો, એના પણ કારણે ઘણા બધા મીડિયા અહેવાલોએ એવી નોંધ લીધી કે કોંગ્રેસ હજુ બેઠી છે એમ. એ બાબતે તમે શું માનો છો? ના, હવે એ બધું તો કેવું છે, ભાજપ કોંગ્રેસની રણનીતિ રહી છે. જૂની કોઈ પણ બાબતો ઉપર અને 50 વર્ષ જૂની, 60 વર્ષ જૂની, 30 વર્ષ જૂની, આપણા મોદી સાહેબ એ પણ એવી જ વાતો કરતા હોય છે. નહેરુજી આમ ને, ઇન્દિરાજી આમ ને. વાત છે અત્યારે વર્તમાનની. છેલ્લા 30 વર્ષથી તમે ગુજરાતમાં છો. અને તમારો હાલનો રોડમેપ શું છે એ નથી ભાજપ કે કોંગ્રેસ વાત કરતી. જૂની વાતો કરે છે, જાતિ ધર્મ આધારે કંઈક ને કંઈક નિવેદનો આપે છે. જાતિઓને લડાવે છે, ધર્મના આધારે બધાને સામસામે કરે છે. એટલે આવા બધા જૂના મુદ્દા અત્યારે 21મી સદીમાં છે. આજે દુનિયા ક્યાં પહોંચી છે એ જોવાનું છે. આપણે અહીંયા હજી નથુરામ ગોડસે ને ગાંધીજીની એ જે વાત છે, મહાપુરુષો તો આપણા માટે સર્વમાન્ય જ હોય છે. પણ આપણે અત્યારે જે વિશ્વની હરોળમાં આવવાનું છે, તો વિશ્વની હરોળના આવતા શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને સૌથી મોટો પ્રશ્ન તો એ છે અત્યારના યુવાનો સૌથી વધારે બેરોજગાર છે. કોંગ્રેસ સ્વાભિમાન યાત્રા પણ નીકાળી રહી છે. હા, પણ હવે હું જોઉં છું છેલ્લા 30 વર્ષથી 95 થી જયારે કોંગ્રેસ સત્તાની બહાર છે ત્યારથી સતત ને સતત કોઈ પણ એક જાતિને ટાર્ગેટ કરીને સત્તામાં આવવા માટે પ્રયાસ કરે છે. ગ્રાસરૂટ ઉપર ક્યારેય કામ નથી કરતી. બરોબર, તો આ બાબતે મીન્સ કે તમે બેસાણના છો, વિસાવદર વિધાનસભાનું બેસાણ, અને હવે ગોપાલ ઇટાલિયા વર્સિસ રાજુ કરપડા ચાલી રહ્યું છે, તો એ બાબતે તમે શું કહેશો? શું વિસાવદરની જનતા ગોપાલ ઇટાલિયા ઉપર વિશ્વાસ અચૂર મૂકે છે કે કેમ? ના ના, આમાં કઈ ગોપાલભાઈની ને રાજુભાઈની કોઈ વાત નથી. આ આખી મેટર છે એ પર્સનલ મેટર છે, બરાબર છે. જે બનાવ બન્યો છે એ એક પ્રદેશના આગેવાનની જે તોછડાઈ ભર્યું વર્તન છે એ અનેક લોકો કહી ચુક્યા છે. આની પેલા ડોક્ટર હિતેશભાઈ વઘાસિયાને પણ વાત થઈ હતી.
એટલે આપણે વ્યક્તિગત કોઈનું નામ નથી લેવું, પણ એ ગોપાલભાઈની ને રાજુભાઈની કોઈ મને દેખાતી નથી વ્યક્તિગત કોઈ લડાઈ હોય. બરોબર. તો આવનારા સમયમાં તમારી ઈચ્છા છે કે રાજુ કરપડા બસપામાં જોડાય? હા, કેમ નહીં. અમે રાષ્ટ્રીય પાર્ટી છે બસપા, આખા દેશમાં ચૂંટણી તમામ રાજ્યોમાં લડે છે. બસપામાં 5 વખત 4 વખત મુખ્યમંત્રી બન્યા છે બેનજી, ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યમાં. અને વિચારધારા સાથે જોડાયેલી પાર્ટી છે. કરોડો લોકો બસપાની વિચારધારાથી પ્રભાવિત છે. સર્વજન હિતાય સર્વજન સુખાયના નારા સાથે પાર્ટી કામ કરે છે. તો અત્યારે બસપા ગુજરાતભરમાં કઈ કાર્યક્રમો આપે છે કે કેમ, એમની કઈ માહિતી ખરી તમારી પાસે? ના, બસપાનું જનરલી સોશિયલ મીડિયા હોય કે રાજકીય રીતે હોય, બરાબર. અમારા પાર્ટીના સતત દર મહિને પાર્ટીના જે કઈ કેડર ચાલુ જ હોય છે, મીટિંગો ચાલુ જ હોય છે, બરાબર. હમ. બસપા ઉત્તર પ્રદેશમાં પણ આવા કોઈ કાર્યક્રમો 4 વાર મુખ્યમંત્રી બેનજીબેન તોય નહીં. હવે તમે ન્યૂઝમાં જોતા જ હશો કે હવે આ પહેલી વખત ગ્રાસરૂટ ઉપર ઉત્તર પ્રદેશમાં પણ ઉતરી ગઈ છે. હમ. ડન છે. તો આવનારા સમયમાં જોવું રહ્યું કે રાજુ કરપડા શું બસપામાં જોડવાના તમારા આમંત્રણને સ્વીકારે છે કે કેમ. ઘણું બધું સાથે વાતચીત કરવા બદલ આભાર સાહેબ. થેન્ક યુ, થેન્ક યુ.